ચલો વિદ્યાર્થી મિત્રો, એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ એટલે કે મોટર 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈએ હોય અને પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલી વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? ચાલો વિદ્યાર્થી મિત્રો, તો એક પ્રેક્ટિકલ જ દાખલો છે. ડેટા બધા આપી દીધેલા છે. જોઈએ આપણે. જો વિદ્યાર્થી મિત્રો, ડેટા લખતા જઈએ આપણે. ઊંચાઈ આપી દીધી છે, બધું આપી દીધું છે. હવે પાવર જે છે, પહેલાં તો આપણે પાવર મેળવવાનો છે, વિદ્યુત પાવર, અને પછી જે છે એની એફિશિયન્સી. એફિશિયન્સી એટલે કાર્યક્ષમતા આપી દીધી છે 30%. આ એન એટલે એફિશિયન્સી થાય, ઈટા ઇક્વલ ટુ, અને ઈટા વંચાય, ઈટા છે એફિશિયન્સી છે, કાર્ય કરવાની ક્ષમતા. ઈટાનું સૂત્ર આ થશે, આઉટપુટ પાવર ડિવાઈડ ઇનપુટ પાવર. ચાલો, હવે પહેલાં તો આપણે વિદ્યાર્થી મિત્રો પાવર મેળવવાનો છે. આઉટપુટ પાવર જે છે એ તમને આપી દીધો છે, ઇનપુટ પાવર મેળવવાનો છે. તો જે આઉટપુટ પાવર આવે વિદ્યાર્થી મિત્રો આપણો, ઇનપુટ પાવર આવે, એની એફિશિયન્સી આપણે જે છે લેવાની છે. તો પહેલાં તો આપણે આઉટપુટ પાવર મેળવી લઈએ. 30% કાર્યક્ષમતા આપી છે, તો આઉટપુટ પાવર મળી જશે. આઉટપુટ પાવર ઇક્વલ ટુ વર્ક અપોન ટાઈમ. ચાલો, વર્ક અપોન ટાઈમ થશે ને આઉટપુટ પાવર, એટલે P ઇક્વલ ટુ આઉટપુટ પાવર ઇક્વલ ટુ કાર્યના છેદમાં સમય. હવે કાર્ય જે છે W એ સ્થિતિ ઉર્જા જેટલું થશે. W ઇક્વલ ટુ mgh, સ્થિતિ ઉર્જા જેટલું થશે, mgh ના છેદમાં T. તો 15 મિનિટ આપી છે, 15 મિનિટને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરી નાખીએ. ચલો, એમ દળ જે છે એ આપી દીધો છે. ત્રીસ ગુણ્યા 10⁻³ ગુણ્યા 9.8, અને એને ગુણ્યા હાઇટ આપી દીધી છે 40. હવે જે લોકોને નથી ખબર કેમ દળ મળે, તો એ સાવ સિમ્પલ 8મા 9મા ધોરણમાં આવતું કે ઘનતા બરાબર દળના છેદમાં કદ, આવી રીતે. તો દળ મળી જાય ને, દળ બરાબર ρ × V. અને પાણી માટે 1/10³ હોય છે ઘનતા, પાણીની ઘનતા 10³ હોય, અને કદ 30 આપી દીધું, તો 30 ગુણ્યા 10³ થશે. 30 ગુણ્યા 10³ લ્યો, તો આપણે લખી નાખ્યું છે 30 ગુણ્યા 10³ ગુણ્યા 9.8 ગુણ્યા 40 ના છેદમાં 60 ગુણ્યા 15.
તો આ દળ કઈ રીતે મળે સમજાય ને વિદ્યાર્થી મિત્રો, એનું સાદુરૂપ મેં અહીંયા આપેલું છે. પાણીની ઘનતા ટેક્સ્ટ બુકમાં આપેલી છે, જોઈ લેજો. 10⁻³ પાણીની ઘનતા આટલી છે. અને એનો એકમ થશે કિલોગ્રામ પર મીટર ક્યુબ. કિલોગ્રામ પર મીટર ક્યુબ પાણીની ઘનતા 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. ચલો હવે ઇનપુટ પાવર આપણે ફાઇન્ડ કરવો હોય તો ઈટાના સમીકરણ, પરંતુ પહેલાં આપણે આનું સાદુરૂપ કરી દઈએ. એટલે અહીંયા આવશે 30 દુ 60, અહીંયા આવી જશે 20, 20 દુ 40 અને 9.8 ગુણ્યા 20. એટલે 196 આવ્યા અને એને ભાગ્યા આપણે કરવાના છે 15. એટલે 13.07 આવશે. સાત અને 10⁻³ છે આટલા વોટ. અથવા તો આમ પણ લખી શકાય પી આઉટપુટ ઇક્વલ ટુ, આવું પણ લખી શકાય પી આઉટપુટ ઇક્વલ ટુ 13.07 કિલો વોટ. ચલો ચલો ઈટાનું સૂત્ર ઇનપુટ ફાઇન્ડ કરવું છે તો આઉટપુટ જે છે એ આપણને મળ્યા 13.07 કિલો વોટ અને એને ભાગ્યા જે છે એ 30%. 30% એટલે 30/100. 30/100 એટલે 0.30 લખી શકાય કિલો ડબલ્યુ કિલો વોટ. અને ઇનપુટ પાવર એ કેટલો થશે 13.07 ભાગ્યા 30 કરો વિદ્યાર્થી મિત્રો. 13.07 0.30 43.56 આવે. 43.6 કિલો એઝ ઇટ ઇઝ કિલો વોટ. તો ઇનપુટ પાવર વધારે છે એટલે 30% જેટલો લોસ થાય છે. ઇનપુટ પાવરનો 30% તમે લોસ કરો ને તો વિદ્યાર્થી મિત્રો આ જ આવશે. આપણે ફાઇન્ડ કરવું છે 13.07. આ 30% લોસ છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. આ રીતે તમને કોઈ પણ ન્યુમેરિકલ આપેલો હોય તો થઈ જાય. હવે આમાં વિદ્યાર્થી મિત્રો હું તમને રકમ ચેન્જ કરીને આપું, કારણ કે આવા દાખલા જે છે નીટમાં પૂછાય છે. નીટમાં પૂછાઈ ગયો છે એકવાર આ જ રીતે. તો જોઈએ નીટમાં કઈ રીતે આવા દાખલા જે છે ન્યુમેરિકલ પૂછાય છે. હવે જો હું તમને આમાં થોડું ચેન્જ કરી દઉં. અહીંયા કદ હું કરી દઉં 60 મીટર ક્યુબ. 15 મિનિટની બદલે જે છે આપણે કરી નાખીએ 250 સેકન્ડ. સેકન્ડમાં ડાયરેક્ટ કન્વર્ટ કરી દીધું. એટલે તમારે ડિવાઈડ 60 કરવા પડશે નહીં. અને જો ટાંકી ગ્રાઉન્ડથી
52 મીટર ઊંચાઈએ હોય તો પંપની કાર્યક્ષમતા જે છે એ 40% હોય. તો કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ કરવો પડતો હોય છે. એટલે ઇનપુટ વિદ્યુત પાવર કેટલા હોય, તો આ ઇનપુટ એટલે પાવર જ છે હો વિદ્યાર્થી મિત્રો. આ ઇનપુટ લખેલ એટલે પાવર જ છે. ઇનપુટ પાવર ને આઉટપુટ પાવર. તો આ ઇનપુટ પાવર ને આઉટપુટ પાવર વચ્ચે આમાં કેટલો ડિફરન્સ છે? 30-70 નો. એટલે આટલો આપવો પડે અને આટલો ઘટે છે. ચલો, તો આમાં પણ એ જ રીતે થશે. આઉટપુટ પાવર હંમેશા ઓછો જ હોય ઇનપુટ પાવર કરતાં, કારણ કે અહીંયા મેં લખી દીધું 40%. તો તમારે આમાં કેમ 70-30 નો રેશિયો એમ 40% જે છે એ આઉટપુટ પાવર છે ને એ ઓછો આવશે. આ જે આઉટપુટ પાવર મળ્યો છે એ 40% છે ને એ ઓછો આવશે. ચલો સમજી લો વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી સાચા વિકલ્પ નીચે લીટી કરો. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કાંઈ સાચો ઓપ્શન છે એ રીડ કરવાનો છે અને જે સાચો ઓપ્શન છે એની નીચે આપણે અંડરલાઈન કરવાની છે. તો જો શું કે છે, જ્યારે સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે છે ત્યારે પદાર્થની સ્થિતિ ઉર્જા વધે, ઘટે કે અચળ રહે. તો ચાલો આમાં આપણે નક્કી કરવાનું છે વધે, ઘટે કે અચળ રહે. એની અંદર જ્યારે સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે છે એટલે કાર્ય ધન થાય ત્યારે સ્થિતિ ઉર્જામાં શું થાય? વધારો કે ઘટાડો? તો જો સિમ્પલ વસ્તુ છે, કાર્ય તો જ થાય જ્યારે સ્થાનાંતર થાય, અને સ્થાનાંતર તો જ થાય જ્યારે પદાર્થ ગતિમાં હોય. તો પદાર્થની ગતિ વધે તો પદાર્થની સ્થિતિ ઉર્જામાં શું થશે વિદ્યાર્થી મિત્રો? ઘટાડો. તો અહીંયા જે છે એ આપણે ટીક કરી નાખો, ઘટે છે. આવી રીતે ટીક કરી નાખો. સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે. આન્સર એ આવશે. ચલો, તો એનો આન્સર જે વિદ્યાર્થી મિત્રોને લખવો હોય તો એનો આન્સરમાં લખી શકે આવી રીતે કે પદાર્થની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે કારણ કે સંરક્ષી બળ વડે પદાર્થ પર કાર્ય થાય છે અને એ પદાર્થ પર કાર્ય ધન થતું હોય તો એ સ્થાનાંતર થતું હોય છે અને સ્થાનાંતરના કારણે ગતિ ઉર્જા વધે અને સ્થિતિ ઉર્જા ઘટે છે. ચલો, બીજું શું આપેલું છે? જો બી ઓપ્શનમાં પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય, પદાર્થ વડે કીધું છે, પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશા તેની ગતિ ઉર્જા અથવા કે સ્થિતિ ઉર્જાના ઘટાડામાં પરિણમે છે. પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય એટલે કોઈ પદાર્થ છે એ ઘર્ષણના વિરુદ્ધ જે કાર્ય કરે છે તો કઈ વસ્તુ ઘટે? ચલો, તો ગતિ ઉર્જા છે એ ઘટે, કારણ કે ઘર્ષણ બળ છે એ પદાર્થની ગતિને વિરોધ ઉત્પન્ન કરતું બળ છે. અથવા તો ઘર્ષણ બળની વ્યાખ્યા એ થઈ કે કોઈ પણ પદાર્થની ગતિને અવરોધકતું બળ, એટલે એ ઘર્ષણ બળ થશે. અને ગતિ ઉર્જા જે છે એ ગતિના સંદર્ભમાં છે. તો જો વિરુદ્ધ બળ લાગે છે ઘર્ષણ બળ, તો ગતિ ઉર્જા શું થશે? ઘટશે. એટલે ગતિ ઉર્જાની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ હોવાથી ગતિ ઉર્જામાં ઘટાડો થાય છે.
તો આપણે અહીંયા લખવાનું છે ગતિ ઉર્જા. ગતિ ઉર્જા. ચાલો ત્યારબાદ વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર બાહ્ય બળ અથવા તો તંત્ર પરના આંતરિક બળોનો સરવાળાને સમપ્રમાણમાં હોય છે. ચલો તો એમાં સી ની અંદર શું આવશે? કુલ વેગમાનમાં થતો ફેરફારનો દર બાહ્ય બળ અથવા તો તંત્રના આંતરિક બળોના સરવાળાને સપ્રમાણ છે. તંત્ર નહીં પરંતુ બળ પર આધારિત છે એટલે એમાં બળ આવશે. ચલો સમજાવું કઈ રીતે. એમાં બળ બાહ્ય બળ પર આધાર રાખશે. તો વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર બાહ્ય બળના સમપ્રમાણ હોય છે કારણ કે આંતરિક બળો તંત્રના કુલ અથવા પરિણામી વેગમાનમાં ફેરફાર કરી શકે છે. તેથી તંત્ર પરના આંતરિક બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે. એટલે ડેલ્ટા પી બરાબર શું થઈ જાય છે? શૂન્ય. એટલે તંત્ર જે છે એ અચળ જ રહે છે. એટલે બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. વેગમાનનો ફેરફાર જે છે વેગમાન સંરક્ષણના નિયમ પરથી પ્રારંભિક અને અંતિમ વેગમાન સમાન જ હોય છે. ટૂંકમાં એવું પણ કહી શકાય કે આંતરિક બળો છે એ તંત્રના કુલ અથવા તો પરિણામી વેગમાનમાં ફેરફાર કરી શકતા નથી એવું લખો તો બી ચાલશે. ચાલો એના પછી છે વિદ્યાર્થી મિત્રો શું આપ્યું છે? બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણ. બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણ જે રાશિઓ અથડામણ પછી બદલતી ન હોય તે કુલ ગતિ ઉર્જા અથવા તો કુલ રેખીય વેગમાન અથવા તો બે પદાર્થો વડે બનતી તંત્રની કુલ ઉર્જા છે. તો સમજો વિદ્યાર્થી મિત્રો, બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણ. હવે અસ્થિતિસ્થાપક વાળો પોઈન્ટ જે છે એ આપણે બાકી છે. ટૂંકમાં સંઘાતનો આખો પોર્શન બાકી છે. આપણા ચેપ્ટરનો જે મેઇન છે સંઘાત એ બાકી છે. તો આપણે એને પોસ્ટપોન કરીએ. આ જે બાકી છે સિલેબસમાં એ બાકી રાખશું. ચલો પણ એનો આન્સર જે છે એ હું કહી દઉં તમને શું આવે તો કે કુલ ગતિ ઉર્જા આન્સર આવશે, પણ એ બાકી રાખીએ આપણે, તમને નહીં ખ્યાલ આવે. ચાલો એના પછીનો 18મો. ચાલો શું કે છે? બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણમાં દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય છે. બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણમાં દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો પદાર્થ પર લાગતા કોઈ પણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળોની હાજરીમાં પણ આમાં આપણે કોઈ પણ એક જ સાચું છે કે ખોટું જોવાનું છે. તો બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણ. હવે સ્થિતિસ્થાપક વાળો પોઈન્ટ પાછો આપણે ચાલ્યો નથી એટલે એ પણ ક્લિયર નહીં થાય. પદાર્થ પર લાગતા કોઈ પણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળોની હાજરીમાં કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. ચલો તો બી ની અંદર સાચું કે ખોટું કહેવાનું છે?
ચલો હા થાય છે. વેગમાન સંરક્ષણ જે છે એ કુલ વેગમાન કોઈ પણ પ્રક્રિયા થાય કુલ વેગમાન સંરક્ષણનું નિયમ થતું હોવું જોઈએ. ચાલો તો એમાં આવશે હા અથવા તો સાચું રાઈટ આવી રીતે. હવે પદાર્થની બંધ માર્ગ પરની ગતિ દરમિયાન કુદરતમાંના દરેક પ્રકારના બળ માટે થયેલ કાર્ય શૂન્ય હોય છે. તો અસ્થિતિસ્થાપક અથડામણ માટે એ પણ એ જે છે જો તો સી માટે પદાર્થ પર સમજો બહુ સમજવા જેવું છે કે પદાર્થની બંધ માર્ગ પરની ગતિ દરમિયાન કુદરતમાં દરેક પ્રકારના બળ માટે થયેલું કાર્ય શૂન્ય હોય છે. સમજો આ આદર્શ વસ્તુ આપી છે એટલે દરેક માટે શૂન્ય હોતું નથી એટલે ખોટું આવશે ના. એનું કારણ જે છે એ તમારે આપવું પડશે. ના આપી દો. ચલો એનું કારણ શું થશે? ચલો તો એનું કારણ આપવું પડશે વિદ્યાર્થી મિત્રો લેખિતમાં. તો એનું કારણ શું લખશો? તો કારણ એવું લખવાનું કે માત્ર સંરક્ષી બળોની બાબતમાં સાચું છે, ઘર્ષણ બળ માટે લાગુ પડી શકાય નહીં. એટલે સંરક્ષી બળો માટે સાચું છે. એટલે સંરક્ષી બળો માટે આપણે માન્ય રાખી શકાય છે. જ્યારે અસંરક્ષી બળો જેમ કે ઘર્ષણ બળ માટે લાગુ પડી શકાય નહીં કારણ કે અસંરક્ષી છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? ચલો ત્યારબાદ છેલ્લો અસ્થિતિસ્થાપક અથડામણ પર આ પોઈન્ટ આપણે ચાલો નથી. ચાલો ત્યારબાદ ચલો એક ગ્રાફ આપેલો છે. ગ્રાફનું અવલોકન કરો આરામથી વિદ્યાર્થી મિત્રો. આકૃતિમાં એક પરિમાણમાં સ્થિતિ ઉર્જા નો કોઈ ગ્રાફ આપેલો છે. જો 4 ગ્રાફ આપેલા છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ 4 ગ્રાફનું આપણે અવલોકન કરવાનું છે. શું કીધું છે કે આકૃતિમાં એક પરિમાણમાં સ્થિતિ ઉર્જા વિધેયના કેટલાક ઉદાહરણો આપેલા છે. એટલે સ્થિતિ ઉર્જાનો વિધેય છે. જો આ સ્થિતિ ઉર્જાના વિધેય છે બધાય. ચલો તો આ સ્થિતિ ઉર્જાનો વિધેય છે એની અંદર શું કહે છે જો કે સ્થિતિ ઉર્જાના વિધેય માટે એવા કિસ્સા લેવાના છે કે એવા વિસ્તાર દર્શાવો જો કે જેમાં ઉર્જા કણ અસ્તિત્વ ધરાવતો ન હોય અને આ ઉપરાંત દરેક કિસ્સામાં કણની કુલ લઘુત્તમ ઉર્જા કેટલી હોવી જોઈએ.
અને ભૌતિકશાસ્ત્રની દ્રષ્ટિએ આવા કેટલાક ઉદાહરણો વિચારો કે જેમની સ્થિતિ ઉર્જાના મૂલ્યો આ સાથે મળતા આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો સમજો આખો ક્વેશ્ચન શું કહે છે કે આ ગ્રાફમાંથી આપણે કોઈ એવું વિચારવાનું છે, એવો ગ્રાફ પસંદ કરવાનો છે કે જે કણ માટે અસ્તિત્વ ન હોય અને કુલ લઘુત્તમ ઉર્જા કેટલી હોવી જોઈએ આની. ચલો તો એના માટે ચાલો આપણે વાત કરીએ તો ABCD બધા માટે જોઈએ. પહેલાની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો પહેલો ગ્રાફ જુઓ તમે તો x બરાબર 0 અને x બરાબર a વચ્ચે, x બરાબર 0 થી x બરાબર a સુધી, એટલે અહીંયા સુધી આ 0 થી લઈને આટલું ડિસ્ટન્સ વચ્ચે વિસ્તારમાં સ્થિતિ ઉર્જા શૂન્ય રહે છે. એટલે એ દરમિયાન પોટેન્શિયલ એનર્જી છે એ કેવું રહે છે? 0. કારણ કે x અક્ષ ઉપરનું કોઈ પણ યામ તો એનો વાયયામ ઉપર સ્થિતિ ઉર્જા છે. તો સ્થિતિ ઉર્જા જે છે એ કેવી રહેશે? સ્થિતિ ઉર્જા શૂન્ય આટલા ભાગ માટે. એટલે v ઓફ x ઇક્વલ ટુ શું થઈ ગયું? શૂન્ય. ચલો સ્થિતિ ઉર્જા છે તે ત્યાં શૂન્ય થશે. અને x બરાબર 0 અને x બરાબર a વચ્ચેના વિસ્તારમાં સ્થિતિ ઉર્જા શૂન્ય છે. તેથી ગતિ ઉર્જા ધન મળે. એટલે ગતિ ઉર્જા જે છે એ કેવી મળશે? ધન. કારણ કે જો અહીંયા ગતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય છે, તો ગતિ ઉર્જા છે એ ધન મળે છે એટલા ભાગ માટે, આટલા ભાગ માટે, આ નહીં, આટલા ભાગ માટે, 0 થી a માટે. અને પછી જે છે તમે જુઓ ગ્રાફ પરથી તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય વધતું જાય છે અને ગતિ ઉર્જા છે એ ઘટતી જાય છે. તેથી કણ હાજર રહેશે નહીં. x ગ્રેટર ધેન a વિસ્તારમાં કણ અસ્તિત્વમાં હશે નહીં, કણ હાજર હશે નહીં. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? ચલો ત્યારબાદ બી ના ગ્રાફ પરથી અનુમાન કાઢવાનું છે કે આલેખ બી માં સ્થિતિ ઉર્જાનો ગ્રાફ દર્શાવેલો છે. તો બી ગ્રાફ જુઓ તો સ્થિતિ ઉર્જા છે એ કુલ ઉર્જા કરતાં વધારે છે. બીના ગ્રાફ પરથી, આલેખ બી પરથી જોઈ શકાય છે. એટલે એનું સમીકરણ આમાં આવશે k ઇક્વલ ટુ E માઇનસ v. તો ગતિ ઉર્જા ઋણ મળશે. કારણ કે સ્થિતિ ઉર્જા વધારે છે આના કરતાં, તો ઓલવેઝ આ ભાગ વધારે છે. તો ગતિ ઉર્જા જે છે એ શું મળશે? ઋણ મળશે. કારણ કે સ્થિતિ ઉર્જા હંમેશા કેવી હોય? ઋણ હોય છે. મૂલ્ય મહત્તમ હોય છે એનું, પણ સ્થિતિ ઉર્જા લેવાની કેવી હોય છે? આપણે ઋણ લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. તેથી આલેખના કોઈ પણ વિસ્તારમાં એ વસ્તુ હાજર રહેશે નહીં. એટલે કણની અસ્તિત્વ છે જ નહીં. અહીંયા જ્યાં ગતિ ઉર્જા ઋણ હોય ત્યાં કણ અસ્તિત્વમાં આવશે નહીં. કણ અસ્તિત્વમાં આવશે નહીં. ચાલો થોડું કોમ્પ્લિકેટેડ છે પણ સમજવાનો પ્રયત્ન કરશો તો આઈડિયા આવશે. ગતિ ઉર્જા હશે તો જ કણની ક્યાંક અવેલેબિલિટી હશે, હાજર રહેશે, અસ્તિત્વ હશે. ચાલો સી, આલેખ સી જો, એટલે આ આલેખ, ચલો શું કે છે આલેખ સીમાં? x બરાબર 0 થી x બરાબર a, એટલે આટલો ભાગ છે. જો સમજો આટલો ભાગ. તો x બરાબર 0 થી x બરાબર a માટે x ગ્રેટર ધેન b વિસ્તારમાં સ્થિતિ ઉર્જા એ કુલ ઉર્જા કરતાં વધારે છે.
અને બી માટે જે છે એટલે અહીંયા જો સ્થિતિ ઉર્જા આ ઋણ, તો આ સ્થિતિ ઉર્જા છે ને આટલો ભાગ આ મહત્તમ થશે અહીંયા, અને આ સ્થિતિ ઉર્જા ઘટતી જાય છે. જેમ ઊંચું આવે એટલે સ્થિતિ ઉર્જા જો ધન હોય તો એ ઘટે છે એવું આવશે. આમાં સમજવાનું છે, કારણ કે સ્થિતિ ઉર્જા હંમેશા ઋણ હોય. જો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય પ્લસમાં આવશે તો એનો મિનિંગ એમ થાય કે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે. તો સીમાં પણ એ જ વસ્તુ થશે સી માટે, કે સ્થિતિ ઉર્જા નીચે માટે વધે છે એટલે સ્થિતિ ઉર્જા વધે, પછી ગતિ ઉર્જા ઘટે છે. તેથી અથવા તો એવું પણ કહી શકાય કે સ્થિતિ ઉર્જા કુલ ઉર્જા કરતાં વધારે છે. સ્થિતિ ઉર્જા ગ્રેટર ધેન કુલ ઉર્જા. પાછું એ જ સમીકરણ કે ઇક્વલ ટુ ઈ માઇનસ વી. તો એમાં કે છે એ કેવો આવશે? નેગેટિવ, એટલે ગતિ ઉર્જા ઋણ આવશે. એટલે ગતિ ઉર્જા લખવાની વિદ્યાર્થી મિત્રો ઋણ. ચાલો તો અહીંયા પણ કોઈ વસ્તુ હાજર રહેશે નહીં. તો સી માટે પણ કણનું કોઈ પણ અસ્તિત્વ નથી. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ આપણે બાકી રહ્યો છે ગ્રાફ. ચલો છેલ્લો ગ્રાફ જે છે એ થોડો સમજવો કોમ્પ્લિકેટેડ છે. ચલો હવે આલેખ ડી જે છે એની અંદર જો -b/2 + b/2 a/2 - a/2 આવી રીતે ગ્રાફ આપેલા છે. આ સ્થિતિ ઉર્જા ઋણ મહત્તમ છે, આ પ્લસમાં મેક્સિમમ મહત્તમ થાય છે. તો x બરાબર -b થી -b/2 થી -a/2 અહીંયા કણની અસ્તિત્વ હશે નહીં, કારણ કે સ્થિતિ ઉર્જા વધારે છે. કુલ ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા વધારે એટલે ગતિ ઉર્જા પાછી ઋણ આવશે. ગતિ ઉર્જા ઋણ આવશે. એવી જ રીતે આ જે ભાગ છે કે -b/2 થી a/2 -a/2 સુધી પોટેન્શિયલ એનર્જી એટલે સ્થિતિ ઉર્જા વધારે, તો ગતિ ઉર્જા કેવી મળશે? ઋણ. અને -a/2 થી -b/2 સુધી પણ આ જ વસ્તુ છે, પોટેન્શિયલ એનર્જી વધારે છે અને ગતિ ઉર્જા ઋણ. તો આનું ડીનું જે છે એ બાજુ હું લખું છું ડી માટે. ડી માટે છે પણ થોડું બાકી છે. તો આમાં પણ સ્થિતિ ઉર્જા કુલ ઉર્જા કરતાં વધારે છે એટલે કણનું અસ્તિત્વ આ કેસમાં પણ જોવા મળશે નહીં. એટલે કણનું અસ્તિત્વ મળશે નહીં, કારણ કે આમાં પણ સ્થિતિ ઉર્જા ઋણ છે, સ્થિતિ ઉર્જા વધારે છે. ચલો જે કેસમાં સ્થિતિ ઉર્જા વધારે હશે અને ગતિ ઉર્જા ઋણ હશે તો એ કેસ માટે આ બધી શરતો લાગુ પડશે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો કોઈ પણ પ્રકારના ગ્રાફ આપેલો હોય તો આ કન્ડિશન તમારે યાદ રાખવાની જ રહેશે. ચલો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા માટે. ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો?
ચલો આરામથી સમજજો. ચલો તો આ ચારમાંથી કોઈ પણમાં અસ્તિત્વ ધરાવતું નથી. તો ચાર પૈકી કોઈ પણમાં લાગુ પાડી શકાય નહીં. ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ચલો તો આજના લેક્ચરમાં જે છે આટલું રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં જે કાંઈ દાખલા બાકી છે એ કમ્પ્લીટ કરીને આપણે હવે જે સંઘાતનો ટોપિક બાકી છે ત્યાંથી જોવાનું છે. ચાલો તો હવે મળ્યા નેક્સ્ટ લેક્ચરમાં.